વાંઢિયામાં યોજાયેલા ખેડૂત મહાસંમેલન બાદ ખેડૂતોના આકરા તેવર 5 કિલોમીટરની પદયાત્રા કરી રામદેવ પીર મંદિરના નેશનલ હાઈવે પર નાખ્યા ધામા। 3:40 શરૂ થયેલ હાઈવે બ્લોક રાતના 8 વાગ્યે પણ યથાવત। ખેડૂતોના કડક પગલાંથી કલેક્ટરનો આત્મા જાગ્યો। ભારતીય કિસાન સંઘના પ્રદેશ આગેવાનો અને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખને આપ્યું વાટાઘાટોનું નોતરું। અદાણી કંપની સાથે નાતરામાં પરિમળશે કે પછી ખેડૂતોને લાઠીઓ ખાવી પડશે? વોટરમારાનો ભોગ બનવું પડશે એ તો સમય જ બતાવશે અને એ સમય હવે દૂર નથી। ભારતીય કિસાન સંઘના જિલ્લા કન્વીનર શિવજીભાઈ આહિરે કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે કરી ખાસ વાત। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। देश के हम भंडार भरेंगे, भारत माता की जय, भारत माता की जय। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद। जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद। સમખ્યાની રોડ 4 કલાકથી ચક્કાજામ કર્યો। હજી નિર્ણય કાંઈ આવ્યો નથી ને નિર્ણય લઈને રહેશું। રોડ માથે શું પડે તો રોડ માથે રાત રોકાશે। બરોબર છે। અને વાલુબેન અત્યારે કેટલી સંખ્યા હશે? સંખ્યા અત્યારે હશે તો 2,000 સંખ્યા હશે અને 1000 સંખ્યા હશે। હજી તમે કાંઈ એકે સંખ્યા કોઈ ઘરે જ નથી જવાના, બધાય વસ્ત્ર ખરીને આવે। મતલબ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમારી લડત ચાલુ રહેશે ચક્કાજામની? બરોબર। બધા ઘરેથી વસ્ત્ર ખરીને જ આવે। અશોકભાઈ તમે કાંઈ બોલશો? આપણે કંઈ નહીં બોલીએ। બધા ખેડૂતો જે અહીંયા આવ્યા સમય આપ્યો હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સમય અત્યારે અહીંયા એક પણ ખેડૂતો કોઈ ઘરે નથી ગયા। અહીંયા બધા અહીંયા સ્થાનિક રહ્યા છે ને મક્કમતાથી અહીંયા બેઠા છે બધા। દવાનો અઠવાડિયાનો અમે સરાવીને આવ્યા અહીં। બરોબર ને આના નિર્ણય લઈને જશું અહીંયાથી। 100% ધન્યવાદ। હવે આ જોઈ શકો છો તમે બધા ખેડૂતોની જનમેદના અને ચક્કાજામ થયેલો રોડ એકદમ સ્ટોપ છે અને લગભગ 2500 થી 3000 ખેડૂતો અત્યારે આ હાઈવે ઉપર બધા બેઠા જ છે। કિસાન સંઘનો એક જ નારો છે કે કાયદો આપણે હાથમાં નથી લેવું, શાંતિથી સંઘર્ષ કરશું અને આનો 100% નિર્ણય સારો આવશે। જય જવાન જય કિસાન। 32 નંબર G2 મઠડી આ બધું મિક્સિંગ થયું ને, મૂળ લોકો હોત તો આ પરિસ્થિતિ નિર્માણ કદાચ ન થઈ હોત, એવું મારું પોતાનું અંગત માનવું છે। પણ આ બધું મિક્સિંગ કરી નાખ્યું, માલ બધો ખરીદી લીધો, ઓર ખોર જે આવ્યું પતરા હોતો દેફે હોતો બધો ખરીદીને કર્યો ભેગો, એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। અને એમાં આપણે ક્યાંક જવાબદાર હશું, જો ભૂલ કરો ને એટલે ભોગવવી પડે। મારે વિશેષ એ આજ વાત નથી કરવી, પણ એક વાત આજ મીડિયાના માધ્યમો છે એટલે એથી મારે કહેવું છે કે નેતાઓના પુત્ર એમ કે તમારી બેન દીકરીઓ મને છે લાગી આવી વાત છે એટલે કહું છું।
તમારી બેન દીકરી પૈસા માટે આગળ આવે છે, પૈસા માટે તમે બેન દીકરીને આગળ કરો છો, એનો મતલબ શું થાય? મિત્રો, આપણી તમામ ગુજરાતના નહીં, તમામ દેશની કિસાનોની મા બહેનોને ગાળ આપી છે. આ બરાબર આનો મતલબ આ થાય. હવે પૈસા ના હોય, પૈસા તો લેશું સરકારી ચોટ ઉપર, બાપી મા બેનને ગાળ દીધી છે. અમારી મા બેન એવી નબળી નથી. અમે અમારો અધિકાર માંગીએ છીએ અને સરકારી ચોટ ઉપર અધિકાર અમે લેશું. તમે એવી પીડા થતી હોય તો તમે આવો ને મેદાનમાં. તમે ક્યારે આવ્યા અમારી બેન દીકરી માટે? તમે મત લઈને ગાંધીનગર પહોંચ્યા છો. અમે ગાંધીનગર અમારા મત માટે તમે ગાંધીનગર પહોંચ્યા છો અને અમારી બેન દીકરીને તમે એમ કહેશો કે પૈસા માટે 2-5 લાખ માટે આગળ આવે છે. એવા સાવકારો તો આપો તમે. અમારો અધિકાર આપો. અમે અમને કોઈનું મફતનું જોતું નથી. અમે તો ખવડાવવાવાળા લોકો છીએ. અમે ખાવાવાળા ક્યાંથી થઈ ગયા? અમે તો હંમેશા આમ કરવાવાળા લોકો છીએ. મિત્રો, આપણે બધાને ગાળ દીધી છે એટલે હવે જાગી જવાની જરૂર છે. અહીંયાથી જ્યાં સુધી આહવાન ન થાય ત્યાં સુધી ઘરે કોઈ નહીં જાવ ને. પાછળ જો અવાજ નથી આવ્યો, મારે આવી નથી કરવું. જે વાત કરો એ સાચી કરજો. જ્યાં સુધી અહીંયાથી આહવાન ન થાય ત્યાં સુધી એક પણ કાર્યકર્તાને ઘરે જવાનું નથી. નક્કી છે? તો હાથ ઊંચા. અહીંયાથી આપણે રેલી કાઢીને સ્થળ ઉપર જઈએ છીએ. જરૂર પડશે તો આપણે અહીંયાથી કાર્યકર્તાઓને કહું છું કે ભોજન પણ ત્યાં જ લઈ આવે. આપણે ભોજન પણ ખેતરમાં જ કરશું બધાએ સાથે. અને એના પછીનો કાર્યક્રમ જે કઈ સૂચના મળે, કાર્યક્રમ કરવાના છે. હજી આજે કરવા છે ને? સરકાર આજે 1-3 મહિનાથી આપણે રંજાડે છે ને, એને આજે જાત કરાવી દેવાનું છે કે અમને રંજાડવાનું વ્યવહાર રહેજો, બંધ કરજો. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. આપણે વાંધો નથી ને, પગે રેલી કરી દેશું. 3 કિલોમીટરનો ગાળો છે. આપણે પગે અહીંયાથી સ્થળ ઉપર જઈએ છીએ. મિત્રો, મારી વાત સમજાય છે છેક સુધી? સમજાય છે ને? અહીંયા થર જ્યાં સુધી ભારતીય કિસાન સંઘનું આહવાન ન થાય ત્યાં સુધી અહીંયા રજા વગર એક કાર્યકર્તા નહીં જાવ ને. ઘરે નથી જાવ ને રજા વગર. ભારતીય કિસાન સંઘ કે પછી ઘરે જજો. ત્યાં સુધી આપણે ઘરે જવાનું નથી. અને લગભગ કાર્યકર્તાઓ મન મનાવીને આવ્યા છે કે શિવજીભાઈ 10 દી હવે રોકાવું પડે તો એ રોકાવું પડે એવું મન મનાવીને આવે છે. આપણે રોકાવું પડે તો રોકાવું પડે. મિત્રો, આપણો આ 5 પતિ ખેડૂતોનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન આપણો બધાયનો છે. આવનારા તારીખમાં હજી ઘણી બધી લાઈનો નીકળવાની છે. 4 નોટિફિકેશન તમારા મંત્રી પડી ગયા છે. સર્વે ચાલુ છે અને 12,000 કિલોવોટની લાઈન નીકળવાની છે. આ 7,65,000 છે, એ 12,000 છે. આ 765 છે, 12,000 છે, એટલે 12 લાખ કિલોવોટ નીચે. મિત્રો, આપણે ઊભી નહીં શકીએ. આપણે વિકાસના ક્યારેય વિરોધી નથી. આપણો અધિકાર માટે આપણે માંગીએ છીએ. અમે વિકાસ થાય એમ આપણે ક્યારેય રોકવાવાળા લોકો નથી, પણ પેરેલલ ખેડૂતોનો વિકાસ થવો જોઈએ. ઘનશ્યામભાઈ, જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંદોલન ચાલુ છે અત્યારે? હા, આંદોલન ચાલુ છે. એટલે મતલબ કે તમે રાતે આજે ચક્કાજામ છે, રાતે એમને ખેડૂતો આ જ રીતે બેહવાના છે? હવે અત્યારે જો હાજી, અમે લગભગ એવું કીધું છે. અત્યારે કલેક્ટરે બોલાવે છે એટલે અમારું પ્રતિનિધિ મંડળ ત્યાં ગયું છે. જી. એટલે અમે પહેલી તો માંગણી અમારી એ છે કે ભાઈ તમે છે ને જ્યાં સુધી આ કામ બંધ નહીં થાય, પ્રોટેક્શન નહીં હટાવો ત્યાં સુધી બીજી વાટાઘાટ તો પછી કરશું વળતર માટેની. જી. પણ કાલથી કામ બંધ થવું જોઈએ. બરાબર. તમે બાંયધરી આપો તો અમે રસ્તો ખુલ્લો કરશું, બાકી નહીં કરીએ. બરાબર. એટલે મતલબ કે કલેક્ટરે આજે તમારા પ્રતિનિધિ મંડળને બોલાવી લીધો છે? હા, અત્યારે ગયું છે, બોલાયું છે. બરાબર. બરાબર. તો એ આપણા જિલ્લા કચ્છ ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પ્રદેશ આખું આવ્યું છે ને આજ તો? હા, બરાબર. મતલબ કે પ્રદેશના નેતાઓ અને જિલ્લા પ્રમુખ સાથે ચર્ચા થશે? હા, એટલે પ્રદેશના અમારા પ્રમુખ ગયા છે, જિલ્લાના પ્રમુખ ગયા છે. જી. 4, 5, 7, 8 લોકો ગયા છે. બરાબર. હું તો અહીંયા સ્થળ ઉપર જ છું. હાજી, તમે આ એક તો સુકાની તો એક જોઈ ને, એટલે મતલબ કે હજી ચક્કાજામ છે, રોડ એમને બ્લોક છે? હા, રોડ બ્લોક છે. તો મતલબ કે મેં જોયું તો લગભગ ઘણા સમયથી આ રોડ બંધ પડ્યો છે. હા હા હા. કેટલા લગભગ મને છે કે કેટલા 4 મહિના માથે તો થઈ ગયો હશે કે નહીં? આજે 117 દિવસ થયા આપણે લડીએ છીએ, તમે સમજી લેજો. હા, સમજાઈ ગયું. તંત્ર અને સરકારની બાબત ધ્યાનમાં ના આવે આ પગલું કઈ ભરવું પડે. આપણે કોઈ લોકોને હેરાન કરવા નથી માંગતા. બિલકુલ બિલકુલ બિલકુલ. અને તમે તમારા દરેક ભાષણમાં મેં સાંભળ્યું છે
કે હા. સરકારની સંપત્તિ અંતે પ્રજાની સંપત્તિ છે ને એને આપણે એટલે છતાં અમે ખેડૂતો કાયદો તો હાથમાં લેવા નથી માંગતા, પણ સમજી જી. લેજો કે સરકારની જો આંખ જ ન ખુલે, જી અમે સતત આજીજીઓ કર્યું છે બધા જોડે, જ્યારે જ્યારે બોલાયો ને અમે ન ગયા અહીંયા તો બરાબર છે, અમે સતત આજીજીઓ કર્યા પછી જી જો અમારી વાત સંભળાય નહીં તો પછી અમારા કને બીજું તો કોઈ હથિયાર નથી. હમ, જો અમને હમ. અમારા ખેતરમાં ન જવા દે, આજે સવારે વાંઢિયાની અંદર 4 થી 5,000 લોકો વચ્ચેનું મહાસંમેલન થયું. જી એના જી. પછી અમે થર્ડ ઉપર ગયા ને થર્ડ ઉપર ગયા ત્યારે અદાણીનો પ્રોજેક્ટ મેનેજર સુખરામ એમ કે કામ તો ચાલુ रहेगा. બરાબર. અમારા ગુજરાત પ્રાંતના મહામંત્રીને એમ કહી દે કે કામ તો ચાલુ रहेगा. ત્યારે હું અહીંથી મને મનાવી લીધું કે ભલે ચાલો હવે બધા રામદેવ પીર કરીને જઈએ અને હવે બપોર હવે કામ ચાલુ રાખજો, કેટલી વાર રાખો છો, બરાબર. જી જી જી. એટલે મતલબ કે અત્યારે હાલ પૂરતું જે તમારું જે કાંઈ સમાધાન છે એ જી. કામ બંધ કરાવવા માટે હા. અને ના અમે તો રાતે અત્યારે અમારી જે માંગણી સ્પષ્ટ છે, જી અમારી માંગણી અત્યારે સ્વીકારી લેતા હોય. હમણાં ત્યાં બોલાવ્યા છે, જો એમ કે ભાઈ તમારી માંગણી છે અમે સ્વીકારી લઈએ છીએ, હા તો તમારે ક્યાં આંદોલન કરવા? અમારી જે આજે- માંગણી છે એ સ્વીકારી લેતો હતા. અને માંગણી સ્વીકારીને અમારી વાત એટલી જ નથી, અમારી વાત તો હજી લાંબી છે કે ભાઈ આ એક લેન પૂરતી વાત નથી ને, અમારે તો કાયમના માટે કચ્છ જિલ્લામાં લેન નીકળવાની છે. જી એટલે અમે તો જે અત્યારે વળતર આપે છે એ વળતર એકને મળે એવું નથી કે અત્યારે અમે કોઈ 25-50 ખેડૂતો માટે આંદોલન કરીએ છીએ, આવું કાંઈ નથી. અમે તો સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને સંપૂર્ણ એની જમીન જઈ રહી છે, એની આજીવિકાનો પ્રશ્ન છે, આજીવિકા જઈ રહી છે, ત્યારે એને એનું વળતર તો મળવું જોઈએ. તો વ્યવહારિક વાત છે. આજે કોકનો તમે મિલકત લઈ લો છો તો વળતર તો મળવું જોઈએ ને, ચોક્કસ ચોક્કસ. બરાબર. એટલે એટલે આપણી જે વળતરની જે માંગણી છે ને શિવજીભાઈ, જી જી. ઈ શું છે એમ? આપણે 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 અત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે જો કાં તો તમે સમજી લેજો કે 900 રૂપિયા અત્યારે જંત્રીના છે, જે અત્યારે 900 પ્રમાણે ચૂકવવાની વાત છે, 1800 રૂપિયા કરો. 2017માં 900 રૂપિયા અમે નક્કી કર્યા હતા. એ વખતે કલેક્ટર મોહન રેમિયા હતા, બરાબર. ત્યારે 900 રૂપિયા નક્કી કર્યા હતા. એટલે 2017 પછીના જમીનોના ભાવ ક્યાં ગયા? હા બરાબર છે. એટલે અત્યારે કાં તો તમે 1800 રૂપિયા જંત્રી કરો, અથવા તો જે બજાર કિંમત ચાલે છે વિસ્તાર વાઇઝ, જી એ બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને પૈસા ચૂકવો. આ બે બાબત છે. તાત્કાલિક બજાર કિંમત પ્રમાણે પૈસા ચૂકવવાનું તો અમે તો આજે એક પ્રશ્ન ઓલાઈ જાય કોઈ 5-25 ખેડૂતોનો પ્રશ્ન નથી. અમે તો કાયમના માટે ખેડૂતોને એમનું પૂરતું વળતર મળે, વચ્ચે દલાલ લોકો ન જોઈએ, સીધું સ્પષ્ટ હોય જી કે ભાઈ આ લાઈન નીકળશે, આ એનું નિયમ છે ને આટલા રૂપિયા મળવા પાત્ર છે. ઓકે આમાં બરાબર શું કરે છે તમારી- કે જો આમાં મુદ્દો અહીંયા ઉભો થાય છે કે ગરીબ ખેડૂત હોય, કોઈ નાનો બચારાને જેને કાયદાની ખબર નથી, કોઈ દી ક્યાંય ગયો નથી, એને માત્ર દાળિયા ભોગડા આપીને કાઢી જવાની. થોડોક મારા બરુકો હોય, થોડુંક અટકાવે તો એને 2-5 લાખ હેલા દેવાનો. આવું ના હોવું જોઈએ. બરાબર, અમારી મતલબ- વાત સ્પષ્ટ છે કે બધાને સરખું મળવું જોઈએ. અમારી ક્લિયર ને કટ વાત છે કે ભાઈ અમારો જે કાયદો છે એમાં પછી નાનો હોય તો ભલે ને મોટો હોય તો ભલે, કાયદા પ્રમાણે બધાને વળતર મળવું જોઈએ. જી ચોક્કસ. એનો અધિકાર છે ને, અધિકાર કોઈનો છીનવાય. નાનો માણસ હોય તો એનો બચારાનો એવું મતલબ નહીં ને કે એને ખબર નથી એટલે તમે એનો અધિકાર છીનવી લ્યો. રાઈટ છે. એટલે બરાબર મતલબ કે જ્યાં સુધી તમારું પ્રતિનિધિ મંડળ આવી અને હા. જે ખેડૂતોને સંતોષ થાય એવો જવાબ જી. નહીં મળે તો તમારું હા. આ આંદોલન 24 કલાક ચાલુ રહેશે એમ? એનો 100% ચાલુ રહેશે, 100% ચાલુ રહેશે. જી, અત્યારે શિવજીભાઈ. પણ ખેડૂતોમાં રોષ છે. અત્યારે જેટલા આવ્યા હતા સવારે એક પણ ખેડૂત જવા ઘરે તૈયાર નથી. જી, મેં એને જોયું કીધું બહુ કે વિશાળ અત્યારે હવે જે સંખ્યામાં કરવું ખેડૂતો પડે. વિશાળ હે? સંખ્યામાં ખેડૂતો છે ને હું માનું છું ત્યાં સુધી લગભગ કદાચ ગાંધીધામ સુધી ચક્કાજામ થઈ ગયેલા છે એમ. હા એ તો થાય ને, એ તો થાય. એનું કારણ કે લગભગ 3:30 ને એટલા વાગ્યા હશે. 3:30 થી ચક્કાજામ છે, અત્યાર સુધીનો ચક્કાજામ છે. એટલે અમે માનવતાના ધોરણે અમે તો હંમેશા માનવતા રાખી છે. હજી કેટલીક સમજી લેજો નાની ગાડીઓ, એમ્બ્યુલન્સો, જે ડોક્ટરે કોક જતા હોય ફેમિલી સાથે તો હેરાન ન થાય એના માટે નો, પણ અમારા જ ખાસ સ્વયંસેવકો એને કઢાવે છે. બરાબર ભાઈ છે, એવા લોકોને બરાબર. આપણે હેરાન નહીં કરવા જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે તો હંમેશા માનવતા રાખીએ છીએ, માનવતાના ધોરણે ઉપર આપણે ચાલીએ છીએ. આપણે કોઈને હેરાન કરવા માટે નહીં, પણ બિલકુલ. આજે 117 દિવસથી અમારી વાત ન સંભળાય તો પછી અમારે કંઈક તો કરવું કે નહીં? ચોક્કસ અને ચોક્કસ. ખેડૂતો, હું તો આપના માધ્યમથી એમ મેસેજ આપું છું, કચ્છની પ્રજાને નહીં સંપૂર્ણ દેશની પ્રજાને મેસેજ આપવા માંગુ છું જી કે ખેડૂતો ખતમ થઈ ગયા ને તો ખાસો શું? ચોક્કસ. સવારમાં ચોક્કસ. જેનું થાળીમાં તમારો રોટલો આવે છે, ગ્લાસમાં દૂધ આવે છે, 100%. છાશ આવે છે, એ 100%. આની મહેરબાનીથી ખોટ ખાઈને ધંધો તો ખેડૂત જ કરે, બીજું કોણ કરે? બિલકુલ એટલે હું તો બિલકુલ. પ્રજાને મેસેજ આપું છું કે તમે છે ને આની ચિંતા કરજો. 100% આની ચિંતા નહીં કરો તો તમારી- આવનારા દિવસોમાં ઈ જ અદાણી ને અંબાણી કોર્પોરેટ બજાર ખેતી કરવાની ચાલુ કરશે ને તો ઘઉં તમને છે ને ઈને ઘઉં 500 રૂપિયા કિલો મળશે મોલમાંથી.
બિલકુલ એટલે બિલકુલ ખેડૂતો છે ને ઈ છે એટલે તમે આપણો દેશની અંદર કૃષિ પ્રધાન દેશ કીધો છે. આ દેશ છે એ કૃષિ અને ઋષિનો દેશ છે. જી એટલે ખેડૂતોને ટકાવી રાખવા એ ખૂબ અનિવાર્ય છે. ચોક્કસ કૃષિ અને ઋષિના ઋષિ. દેશને હા ક્યાંક અને ને ક્યાંક ખેડૂતોને રોડ ઉપર આવવું પડે એ તો કેવી બાબત કહેવાય. બિલકુલ 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 ખેડૂતો એના ઘર બાર છોડીને અમે તો ઈચ્છીએ છીએ ખેડૂતો કાયમ ખેતરમાં રહે જી અને જી. આને તમે રોડ ઉપર જો લઈ આવ્યા અને આ એકવાર રોડ ઉપર આવી ગયા આને જો તમે ભીડાવશો અને આ રોડ ઉપર આવી ગયા તો પછી કાયદો ને વ્યવસ્થા નહીં જળવાય. ચોક્કસ એટલે શિવજીભાઈ. કાયદો ને વ્યવસ્થા ન બગડે એ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકાર વહીવટી તંત્ર એની અમે કેટલા દિવસથી આજીજી કરીએ છીએ. એવું નથી અમે આજીજી નથી કરી. બિલકુલ રાઈટ છે તમારી વાત. અમે ને સંગઠન દ્વારા અમે તો હંમેશા ઈચ્છીએ છીએ કે અમે નકા આજે કઈ ઈ એમ કે અમે કામ કરી જાય એ વાતમાં માલ નથી. જી અમે હંમેશા ઈચ્છીએ છીએ કે પોલીસ અને ખેડૂતો ક્યાંક હામ અમે ના આવી જાય. 10,000 લોકો જરૂર પડે તો વાંઢિયામાં તો વહેલા ખડકી દીધા. જી જી પણ અમે એ એટલા માટે ન કર્યું કે પોઝિટિવ વાત ચાલે છે તો પતે તો આપણે એ લાઈન ઉપર નથી જતા. આપણે બિલકુલ, કામ બિલકુલ. રોકાવાની તો કોઈ વાત નથી. કામ વિકાસ થાય એમાં આપણને વાંધો નથી. જી પણ ખેડૂતોના ભોગે વિકાસ થાય એ તો કેવો વિકાસ કહેવાય. નહીં બિલકુલ વાત આટલી કોઈ જ છે. રીતે માન્ય ન હોવો જોઈએ વિકાસ. હા બિલકુલ એટલે સાચી એટલા વાત છે માટેની તમારી. લડાઈ છે. કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી. કોઈ સાથે વાંધો નથી. બિલકુલ. કોઈ ખોટા લોકો આવીને ખોટો બફવાટ કરે જી એ તો બરાબર નહીં. બેન દીકરીઓ સામે આંગળી ચીતાય, અમારી બેન દીકરીઓનો ઢસડે, અમારી બેન દીકરીના કપડા ફાટી જાય, અહીંયા સુધી આપણી સંસ્કૃતિને ના શોભે આવું વર્તન કરે એ તો કેવી રીતે ચલાવી લેવાય. બિલકુલ બિલકુલ ન ચલાવે શિવજીભાઈ. હું પ્રયાસ કરી કે કાલે તમને રૂબરૂ મળું. હું આશા રાખું છું કે જી. કલેક્ટર શ્રી તરફથી ખેડૂતોને વધુ જેને કહી શકાય કે આક્રમક ન થવું પડે એવા પ્રયાસો જી. કરવામાં આવે. આપણે હંમેશા ઈચ્છીએ છીએ આક્રમણ ન થવું જી, જોઈએ. જી, જી, આપણે જી. આક્રમણ થવા માટે કે આપણે કોઈ કાયદોની વ્યવસ્થા બગાડવા માટે નથી. આ સંગઠન ખેડૂતો માટે રાષ્ટ્ર માટે ચિંતા કરવા વાળું સંગઠન છે. જયારે જયારે રાષ્ટ્રની પીડા થઈ છે ત્યારે આ સંગઠન ખડે પગે ઊભું રહ્યું છે. ખાલી જી. વાતો નથી કીધું, દાખલા સાથે છે. બિલકુલ બિલકુલ. હું 5 વર્ષથી ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલો છું. મને બરાબર ખબર છે પછી શિવજીભાઈ. અમે કોઈ પાર્ટીના લોકો નથી કે કોઈ પાર્ટીના રવાડે ચડવા વાળા. અમે તો નહીં, બિલકુલ, માત્ર ને બિલકુલ. માત્ર નક્ષિત લોકો છે, પવિત્ર લોકો છે. જેટલા બિલકુલ. કિસાન સંઘમાં આખા અમારા જિલ્લામાં 250 કાર્યકર્તાઓ તે વધુ કામ કરે છે. મુખ્ય જી. કાર્યકર્તાઓ એક જણે ક્યારેક કોઈની ચાય નથી પીધી. અમે ક્યારેક કોઈ કંપની પાસેથી 1 રૂપિયો નથી લીધો. કોઈ ધારાસભ્ય હોય કે કોઈ પાર્ટી પાસેથી 1 રૂપિયો નથી લીધો. આ સંગઠન ખેડૂતોથી ચાલતું સંગઠન છે અને અમે અમારા સૌના ખર્ચે આજે હું તમને કહું કે આ હળાહળ કલયુગની અંદર નિષ્ઠાથી અમે કામ કરી રહ્યા છીએ. અમને બિલકુલ. કોઈ સાથે વ્યક્તિગત વાંધો નથી. બિલકુલ ઠેકડી જે રાહ સીધી રાહ ઉપર જ તમે ચાલો છો અને હું બસ એવી જી. અપેક્ષા રાખું છું શિવજીભાઈ કે જી. તમે એમાં સફળ થાઓ અને જે ખેડૂતોની સાચી માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે. જી, શિવજીભાઈ કચ્છ ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. જી જી શિવજીભાઈ.